સુરતના ચોકબજાર પોલીસ મથકની હદમાં વર્ષ 2020માં 12 ફેબ્રુઆરીના રોજ વેર રોડ પર આવેલા ઓમસાઈ એપાર્ટમેન્ટમાં ભોયતળીએ પોતાની ઓફિસમાં બેઠેલા કુખ્યાત સૂર્યા મરાઠીની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ હતી। હાર્દિક પટેલ ઓફિસમાંથી બહાર ઘવાયેલો બહાર આવ્યો હતો અને બાદમાં તેનું પણ મોત નીપજ્યું હતું। તેની પત્નીએ સૂર્યા મરાઠી સામે ગુનો દાખલ કરાવ્યો હતો। ફરિયાદ પક્ષનો દાવો હતો કે જ્યારે હુમલો થયો ત્યારે ઓફિસમાં સૂર્યા સિવાય તેની સાથે કોઈ ન હતું। આ કેસમાં ફરિયાદ પક્ષ અનેક મોરચે નબળો પડ્યો હતો, જેના કારણે તમામ આરોપીઓને સુરત કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ કેસમાં પુરાવાઓની કડીનો અભાવ દેખાય છે, એટલે કે જે ક્રાઇમ ચેન બને છે તે ક્યાંક બ્રેક દેખાય છે। ચપ્પુ, રૂમાલ અને મોપેડની રિકવરી થઈ હતી અને લોકોની હાજરી પણ હતી, પરંતુ તે સાબિત ન થઈ શક્યું કે આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે। આ ગુનાનો મુખ્ય હેતુ શું છે તે પણ ફરિયાદ પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યું હતું। આ સાથે ફરિયાદ પક્ષના જે કેટલાક મુખ્ય મુદ્દાઓ હતા, આ કેસમાં ફરિયાદ પક્ષ અનેક મોરચે ક્યાંક નબળો પડતા આ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા। પુરાવાની કડીના અભાવમાં કહી શકાય કે મોપેડની અને ચપ્પુ સાથે રૂમાલની રિકવરી થઈ હતી, લોહીની હાજરી પણ મળી હતી, પરંતુ એ સાબિત ન થયું હતું કે આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે। આ સાથે જ કોર્ટે નોંધ્યું છે કે જ્યારે ગુનો કર્યો છે કે નહીં તે અંગે શંકા હોય ત્યારે તેનો લાભ હંમેશા આરોપીની તરફેણમાં જાય છે। સીસીટીવી પુરાવાની નબળાઈ કહીએ તો સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ થયા, તેમાં આરોપીઓ ચપ્પુ લઈને સૂર્યા મરાઠીની ઓફિસમાં જતા દેખાય છે અને બહાર આવે છે ત્યારે ચપ્પુ પર લોહીના ડાઘા પણ દેખાય છે। જોકે આરોપીઓ ચપ્પુના ઘા મારતા હોય તેવો એકે સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરાયો ન હતો। કોર્ટે એ પણ નોંધ્યું છે કે રેકર્ડ પર રહેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઇસમો જ આ કામના આરોપીઓ છે તેવો કોઈ પુરાવો રેકોર્ડ પર જોવા મળતો નથી। સૂર્યા મરાઠીની ઘરની આજુબાજુ સીસીટીવી છે કે નહીં તેનો પંચનામામાં ઉલ્લેખ ન હતો। જે જગ્યા સીસીટીવીમાં દેખાઈ હતી તેનું પોલીસે વિડીયોગ્રાફી પણ કરી ન હતી। ઓફિસની અંદરના સીસીટીવી કે ડીવીઆર મેળવવાના પ્રયાસો પણ થયા ન હતા। કોર્ટે શું અવલોકન કર્યું તો તે જોતા જોઈએ તો ન્યાયાધીશ અમિત કુમાર નરેન્દ્ર દેવે નોંધ્યું છે કે રેકેટ પરના પુરાવા મુજબ આરોપીઓએ મરણ જનારને ઈજા કરી મૃત્યુ નિપજાવ્યું હોય તેવું નિશંકપણે સાબિત થતું નથી। પુરાવાના અભાવ અને શંકાનો લાભ આપી આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા। આ આરોપીઓમાં સત્યા મરાઠી, રાહુલ એપાર્ટમેન્ટ, સફીઉલ્લા સફી શેખ, અમોલ તુકારામ જીને, રોહિત દૂધવાલા, વિકાસ વિકિયો મગરે, જયેશ જ્ઞાનેશ્વર મગરે, શૈલેષ વાટલિયા, કુલદીપ પટેલ, વિકાસ યાદવ વગેરેનો સમાવેશ થાય છે। બચાવ પક્ષમાં એડવોકેટ ગૌતમ દેસાઈ, મુખ્તિયાર શેખ અને યાયા શેખનો સમાવેશ થાય છે, જ્યારે સરકાર પક્ષ તરફથી કેડી ખેરનારે પોતાના પક્ષ રજૂ કર્યા હતા। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ।